કેમ છો મિત્રો? આજે 24 મેના કરંટ અફેરની ચર્ચા કરીશું. હાલ છે ને મિત્રો, ભારત અને સાયપ્રસ જોડે ઘણી ફાયદાકારક ભાગીદારી થઈ. તો તે પરથી સાયપ્રસના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? નિકોસ ક્રિસ્ટોડોલાઇડીસ. ફોર્બ્સ મુજબ વિશ્વમાં અબજોપતિઓની સંખ્યા 400થી વધીને કેટલી થઈ છે? 3428. ફોર્બ્સ મુજબ મહિલા અબજોપતિની સંખ્યા વધીને કેટલી થઈ છે? 481. સીમા સુરક્ષા બળ BSFની ઓલ વુમેન પર્વતારોહણ ટીમે વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર સફળ ચઢાઈ કરીને ઇતિહાસ રચ્યો. મિશન વંદે માતરમ શું છે? લદ્દાખ, કારગિલ, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડની 4 મહિલા કોન્સ્ટેબલો માઉન્ટ એવરેસ્ટ સર કરીને તિરંગો લહેરાવ્યો અને વંદે માતરમ ગાઈ. રાજસ્થાનના જેસલમેરમાં ઇન્દિરા ગાંધી નહેર સાથે જોડાયેલું 28 કિલોમીટર લાંબુ અને 33 ફૂટ ઊંડું કૃત્રિમ તળાવ બનાવાયું, જે પરીક્ષામાં ખૂબ ચર્ચાનો વિષય બની શકે છે. રાજસ્થાનના જેસલમેરમાં 28 કિલોમીટર લાંબુ અને 33 ફૂટ ઊંડું કૃત્રિમ તળાવ કયા બનાવાયું? જેસલમેરમાં પાછું તેને ઇન્દિરા નહેર સાથે જોડવામાં આવશે. 23 મે ને વર્લ્ડ ટર્ટલ ડે તરીકે ઉજવવામાં આવે છે. ઓછી અંતરની બેલિસ્ટિક મિસાઇલ અગ્નિનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? ઓડિશા. ભારતે ઓડિશાના ચાંદીપુર ખાતે બેલિસ્ટિક મિસાઇલ અગ્નિનું સફળ પરીક્ષણ કર્યું. નીમાપારા પાઠ ઉત્સવનું ઉદ્ઘાટન ઓડિશામાં થયું. ભારત અને કયા દેશે 2027ને કલ્ચર એન્ડ ટુરિઝમ યર તરીકે જાહેર કર્યો? ઇટાલી. ડોક્ટર અજય કુમારને કયા દેશના ઉચ્ચાયુક્ત નિયુક્ત કરવામાં આવ્યા? યુગાન્ડા. NCDEXએ ભારતનું પ્રથમ એક્સચેન્જ ટ્રેડેડ મોસમ ડેરિવેટિવ્સ ક્યાં લોન્ચ કર્યું? મુંબઈ. US ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટ માટે કયા ભારતીય અમેરિકન ગોલ્ફરે ક્વોલિફાય કર્યું? માનવ શાહ. કયા ફૂટબોલ ક્લબે 22 વર્ષ પછી EPL ઇંગ્લિશ પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો? આર્સેનલ.